વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે લિપિડ્સ અને કાર્બોહાઈડ્રેટના બંધારણ વિશે, એની અગત્યતા વિશે સમજ્યા. આપણા અભ્યાસમાં કયા કાર્બોહાઈડ્રેટ અને કયા લિપિડ્સ ઘટકો છે એનો પણ થોડો ખ્યાલ મેળવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આજે ત્રીજો જૈવાણુ પ્રોટીન્સ વિશે આપણે વાતો કરવાના છીએ અને એનું બંધારણ, એના પ્રકાર અને એની અગત્યતા ખાસ સમજવાનું છે. તો આજના ટોપિકમાં આપણે પ્રોટીન્સ, જેને બીજા શબ્દમાં આપણે નત્રલો કહીએ છીએ, નત્રલ્સ, એની વાત કરીએ. હવે પ્રોટીન વિશે થોડીક અગત્યતાને ધ્યાનમાં રાખીને, પ્રાણીઓનું બોડી બિલ્ડિંગ મટીરિયલ છે, બોડી બિલ્ડિંગ મટીરિયલ છે પ્રોટીન્સ. એટલે કાર્બોહાઈડ્રેટ, લિપિડના સાપેક્ષમાં પ્રોટીનનું મહત્વ ઘણું વધારે છે પ્રાણીઓ માટે. તદુપરાંત આપણા શરીરમાં અનેક પ્રક્રિયાઓને ઝડપી કરનાર ઉત્સેચકો બધા જ પ્રોટીનના બનેલા. મોટા ભાગના અંતઃસ્રાવ પણ પ્રોટીન્સના બનેલા. આ મુખ્ય અગત્યતાની વાત કરી. જ્યારે કાર્બોહાઈડ્રેટ અને લિપિડ્સ એક શક્તિ સ્ત્રોત તરીકે મળે છે, કે વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા માટે શક્તિદાતા તરીકે કાર્બોહાઈડ્રેટ અને લિપિડ્સ છે. એ પણ બંધારણમાં છે, પણ પ્રમાણમાં પ્રોટીન જેટલી બંધારણમાં અગત્યતા નથી. એટલે આગળ પણ આપણે ભણેલા કે લગભગ 60 થી 70% પાણી ઉપરાંત આપણે જો સજીવના ઘટકમાં, કોષીય ઘટકની વાત કરતા હતા, તો 10 થી 15% પ્રોટીન્સ બોલતા હતા. એટલે કે પાણી પછી બીજા ક્રમનો અગત્યનો ઘટક છે કાર્બનિક સંયોજનોનો. તો આ છે. હવે આપણે પ્રોટીન્સ વિશે વધારે વાત કરીએ તો પ્રોટીન શાના બનેલા છે? તો પ્રોટીન એ એમિનો એસિડના વિષમ પોલિમર છે. બરોબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. એમિનો એસિડના વિષમ પોલિમર, સમપોલિમર એટલે પ્રોટીનમાં આવેલા, જુદા જુદા પ્રોટીન્સમાં આવેલા એમિનો એસિડ જોવા જઈએ તો બધા એક જ એમિનો એસિડ ભેગા થઈ, એક જ પ્રકારના એમિનો એસિડ ભેગા થઈ અને પ્રોટીનમાં મહાણુ નથી બનતો. જુદા જુદા એમિનો એસિડ, 20 જેટલા એમિનો એસિડ છે અને એ 20 જુદા જુદા એમિનો એસિડની જુદી જુદી સંખ્યા અને જુદા જુદા પ્રકારના એમિનો એસિડ જોડાઈને પોલિમર બને છે. એટલા માટે એને એમિનો એસિડનો વિષમ પોલિમર કહીએ છીએ. તો હવે આપણે પ્રથમ એમિનો એસિડ વિશે ભણવું પડે વિદ્યાર્થી મિત્રો. તો એમિનો એસિડ એને જોવા જઈએ તો પ્રોટીનનો બંધારણીય ઘટક કહેવાય. બંધારણીય ઘટક અથવા તો એકમ છે. પ્રોટીનનો રાસાયણિક ઘટક કહીએ તો પણ ચાલે, રચનાત્મક ઘટક. તો એવા એમિનો એસિડની વાત કરું. હવે વિદ્યાર્થી મિત્રો, એમિનો એસિડ એ રૂપાંતરિત જે પ્રોપેન છે, એવું બોલવામાં આવે છે, પ્રોપેન ઘટક છે. હવે પ્રોપેન એ બે કાર્બનિક સંયોજન વાળો ઘટક છે. કાર્બન ની 4 સંયોજકતાઓ હોય વિદ્યાર્થી મિત્રો. એમાં જે કાર્બન સાથે એમિનો સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ, આ એસિડિક સમૂહ છે કાર્બોક્સિલ, એમિનો સમૂહ બેઝિક, આ કાર્બન સાથે જોડાયેલો છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આ કાર્બનને આલ્ફા કાર્બન કહેવામાં આવે છે, આલ્ફા કાર્બન. અને બાકીની બે સંયોજકતામાં, એક સંયોજકતામાં હાઇડ્રોજન સમૂહ. તો જો આમ કાર્બનમાં 3 સમૂહ ફિક્સ છે, એટલે કે કોઈ પણ એમિનો એસિડની અંદર આલ્ફા કાર્બન સાથે એક એમિનો સમૂહ, એક કાર્બોક્સિલ સમૂહ અને એક હાઇડ્રોજન સમૂહ. હવે વિદ્યાર્થી મિત્રો, હું અહીં R લખીશ, કારણ કે આનું મૂલ્ય બદલાતું જાય, પરિવર્તિત હોય, એટલે આ વિવિધ સમૂહ તરીકે જોવા મળે, એટલે એને આપણે R સમૂહ તરીકે બોલીએ છીએ, R. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, એમિનો એસિડ એક સામાન્ય બાબત છે. તો કોઈ પણ એમિનો એસિડમાં કાર્બન સાથે એક એમિનો બેઝિક સમૂહ, એક કાર્બોક્સિલ એસિડિક સમૂહ
જોડાયેલા છે, જે કાર્બન સાથે જોડાય છે એને આલ્ફા કાર્બન કહેવાય. અહીં R સમૂહમાં કાર્બન હોઈ શકે પણ આપણે એને આલ્ફા કાર્બન કહેવાના નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો આવા જે એમિનો એસિડ છે એ એમિનો એસિડના પ્રકારની વાત કરીએ તો ના પ્રકાર, તો એમિનો એસિડના પ્રકાર એ ખાસ કરીને R સમૂહને આધારે પડે, તો પછી R છે એના ઉપર આયન વિષભારને આધારે પડે. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ R સમૂહને આધારે પ્રકાર, તો ટાઈપ ઓફ એમિનો એસિડ, અને એ R સમૂહને આધારે આપણે પ્રકાર પાડીએ. વિદ્યાર્થી મિત્રો તો જો 5 પ્રકાર પાડી દીધા છે. પ્રથમ પ્રકારમાં જો એસિડિક એમિનો એસિડ. વિદ્યાર્થી મિત્રો એસિડિક એમિનો એસિડ ઉદાહરણ આપેલા છે એસ્પાર્ટિક એમિનો એસિડ, ગ્લુટામિક. વિદ્યાર્થી મિત્રો 20 એમિનો એસિડ છે, જુદા જુદા 20 એમિનો એસિડ. હવે એસ્પાર્ટિક એસિડની સંજ્ઞા, હવે સંજ્ઞા મોટા ભાગના સ્પેલિંગના પ્રથમ 3 કે 4 અક્ષર બીજી ABCD માં લખવામાં આવે છે. આ રીતે એનું શોર્ટ નામ બનાવવામાં આવે છે જેને સંજ્ઞા. પણ એક બીજી સંજ્ઞા એકાક્ષરી સંજ્ઞા પણ છે. એકાક્ષરી સંજ્ઞા પણ છે, એક અક્ષરની. તો એસ્પાર્ટિક એસિડ છે વિદ્યાર્થી મિત્રો, એમાં ASP શોર્ટ નામમાં એની સંજ્ઞા D છે અને એમાં R સમૂહ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં R સમૂહ તરીકે CH2COOH, તો એસ્પાર્ટિક એસિડ. અને વિદ્યાર્થી મિત્રો ગ્લુટામિક એસિડ GLU શોર્ટમાં G, તો એમાં R સમૂહ તરીકે તો ટ્વાઇસ ટાઈમ છે. તો વિદ્યાર્થી મિત્રો વિચારો હવે કે આ એમિનો એસિડમાં બેઝિક સમૂહ એક જ, પણ એસિડિક સમૂહ બે આવે, એના લીધે એના ગુણધર્મ એસિડિક બની જાય છે. તો એસિડિક ગુણધર્મ બનવાનું કારણ કે એક કાર્બોક્સિલ ગ્રુપ સરખો, આના લીધે તટસ્થ બની જાય, એક એમિનો એક કાર્બોક્સિલ, પણ આના લીધે એસિડ. ચલો વિદ્યાર્થી મિત્રો એક બીજો પ્રકાર વિચારીએ, બેઝિક એમિનો એસિડ. એમાં તમે જો અહીં લાઇસિન બતાવ્યું છે, લાઇસિન LY શોર્ટમાં K, લાઇસિન, આર્જિનિન, એસ્પરેજિન અને ગ્લુટામિન. આ બેઝિક એમિનો એસિડના ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. એમાં લાઇસિન માટે વિદ્યાર્થી મિત્રો જો અહીં મેં લખ્યું છે કે CH2 4 ટાઈમ અને NH2 સબ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જો આના લીધે તટસ્થ, પણ આ એક બેઝિક સમૂહ આવ્યો, અલ્કલીય સમૂહ, એટલે એના ગુણધર્મો બેઝિક બની જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજો બતાવી દઉં કે R સમૂહ તરીકે હું CH2COOH લઉં તો એસ્પાર્ટિક એમિનો એસિડ બની ગયો. હવે એસ્પાર્ટિક એમિનો એસિડ સાથે આની સાથે વિદ્યાર્થી મિત્રો એમિનો સમૂહ જોડાય, એમોનિયા, અને પાણીનો અણુ દૂર થાય. વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આમાંથી વિચારજો શું થશે. તો પરિણામ સ્વરૂપે અહીં આખું બની જશે CONH2 સમૂહ. હવે CONH2 સમૂહ જેને આપણે એમાઇડ સમૂહ કહેવાય, એમાઇડ, અને એસ્પાર્ટિક એસિડમાંથી આ એમાઇડ સમૂહ વાળા એમિનો બન્યા, એમિનો એસિડ, એટલે એને ASN. એસ્પાર્ટિક એસિડમાંથી એસ્પરેજિન, ASN. એ જ રીતે ગ્લુટામિક એસિડમાંથી બને અને ગ્લુટામિન, એમાં પણ એમાઇડ સમૂહ, એટલે GLU, GLN. તો આમ એમાઇડ સમૂહ હોય તો પણ ગુણધર્મો એના બેઝિક થશે, એટલે બેઝિક એમિનો એસિડ થઈ ગયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો સુગંધીદાર એમિનો એસિડ, એરોમેટિક એમિનો એસિડ, ટાયરોસિન, ફિનાઇલેલેનિન બે ઉદાહરણ, ટાયરોસિન TYR, યાદ રાખજો ટ્રિપ્ટોફેન TRY, ટ્રિપ્ટોફેન, અને ટાયરોસિન TYR. અહીં Y સંજ્ઞા છે, ટ્રિપ્ટોફેન માટે W છે, ફિનાઇલેલેનિન PH F. હવે વિદ્યાર્થી મિત્રો આપણી બુકમાં ટ્રિપ્ટોફેન ને એરોમેટિક એમિનો એસિડ આવો કોઈ પ્રકાર કીધો જ નથી, એટલે ઉપર મૂકી દીધા છે.
હવે આપણે ટાયરોસિનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ટાયરોસિનના બંધારણમાં CH2 આવી ષષ્ઠકોણીય બેન્ઝીન રિંગ, OH સમૂહ. તો વિદ્યાર્થી મિત્રો આ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય છે, ફક્ત આને જ કહેવાય છે જ્યાં કાર્બોક્સિલ અને NH2. તો આ ટાયરોસિન એમિનો એસિડ બંધારણ છે, ટાયરોસિન નામનું એમિનો એસિડ. ચલો ફિનાઇલેનિન નામનું એમિનો એસિડ પણ હોઈ શકે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એરોમેટિક એટલે આવી ષષ્ઠકોણીય બેન્ઝીન રિંગ, સુગંધિત આરેલી. પણ એ સિવાયની રિંગ હોય તો એલિફેટિક, પંચકોણીય, ષષ્ઠકોણીય અને પંચકોણીય ભેગી, તો એને વિષમ ચક્રીય એમિનો એસિડ કહીશું. એના ઉદાહરણમાં ટ્રિપ્ટોફેન, હિસ્ટીડીન, પ્રોલાઇન આવે. ટ્રિપ્ટોફેન, હિસ્ટીડીન, પ્રોલાઇન સંજ્ઞા. એમાં વિદ્યાર્થી મિત્રો આ ટ્રિપ્ટોફેન છે ને એ સૌથી મહાન વધુ અણુભાર ધરાવનારો છે 20 એમિનો એસિડમાં. 20 એમિનો એસિડમાં સૌથી વધુ અણુભાર ધરાવનારો એમિનો એસિડ. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો તટસ્થ એમિનો એસિડની વાત કરીએ. તટસ્થ એમિનો એસિડમાં વિદ્યાર્થી મિત્રો એસિડિક અને બેઝિક ની સાપેક્ષમાં વિચારો. એમાં એક જ કાર્બોક્સિલ, એક જ એમિનો એટલે તટસ્થ. R વેલ્યુ હશે એમાં એમિનો કાર્બોક્સિલ ગ્રુપ નહીં હોય, એટલા માટે બેન્ઝીન રિંગ પણ નહીં હોય, એવી કોઈ ચક્રીય રિંગ પણ આમાં નહીં, એટલા માટે એરોમેટિક, વિષમ ચક્રીય નહીં. હવે દાખલા તરીકે હું અહીં વિચારો તમે CH2OH લખો તો આ OH સમૂહયુક્ત થયો. તટસ્થ એમિનો એસિડના 3 પ્રકાર છે: OH સમૂહયુક્ત, સલ્ફર સમૂહયુક્ત અને OH કે સલ્ફર વિહીન. તો એ OH સમૂહયુક્ત એમિનો એસિડનું નામ છે વિદ્યાર્થી મિત્રો સેરીન. સેરીન નામના એમિનો એસિડમાં CH2OH, સેરીન શોર્ટ ફોર્મ. બીજો જે કે OH સમૂહ વાળો એમિનો એસિડ છે થ્રીઓનિન, THR, T. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો સિસ્ટીન યુક્ત આપણે વિચારીએ, સલ્ફર યુક્ત વિચારીએ, તો સલ્ફર યુક્ત એમિનો એસિડમાં R સમૂહ CH2SH, તો એને સિસ્ટીન નામનું એમિનો એસિડ કહેવામાં આવે છે, સિસ્ટીન. અને એવો બીજો એક સલ્ફર યુક્ત એમિનો એસિડ મિથિયોનિન છે, શોર્ટમાં સિસ્ટીનની વેલ્યુ. અને વિદ્યાર્થી મિત્રો હવે OH કે સમૂહ વિહીન એમિનો એસિડ, ફક્ત અહીં વિદ્યાર્થી મિત્રો R ની વેલ્યુ H મૂકો તો ગ્લાયસિન નામનો એમિનો એસિડ બને. અને આ ગ્લાયસિન નામનો એમિનો એસિડ એ નાનામાં નાનો અણુ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. જેમાં સૌથી મહાણુ એમ આ સૌથી નાનો અણુ કહેવાશે. સૌથી સરળ એમિનો એસિડ હોય તો આ ગ્લાયસિન નામ. પછી આ વેલ્યુને હું CH3 મૂકી દઉં, R ની વેલ્યુ, તો એમિનો એસિડનું નામ થશે એલેનિન, ALA. CH3 વેલ્યુ મૂકી. એવી રીતે લ્યુસીન, આઇસોલ્યુસીન, લ્યુસીન, LEU, આઇસોલ્યુસીન, ILEU. વેલાઇન વિદ્યાર્થી મિત્રો, વેલાઇન નામનો એમિનો એસિડ. તો વેલાઇન નામના એમિનો એસિડમાં ચલો આની સાથે વિદ્યાર્થી મિત્રો વિચારો તમે CH3 અને CH3 આવા ઘટકો જોડાયેલા છે. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો આ નહીં આવે કાર્બનની સંયોજકતાને આધારે. તો આ વેલાઇન નામના એમિનો એસિડ, આને કોઈને આપણે આલ્ફા કાર્બન નહીં કહીએ, આલ્ફા કાર્બન એટલે આ જ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે 20 એમિનો એસિડને મેં નામ આપ્યા, શોર્ટમાં નામ આપ્યા, એની સંજ્ઞાઓ કઈ છે એ પણ કહી દીધું. આપણા અભ્યાસમાં થોડાકની જ આર વેલ્યુ યાદ રાખવાની છે, થોડાકની જ. કે ભાઈ એક આની આર વેલ્યુ યાદ રાખીએ, આની રાખીએ, આની સેરીનની આર વેલ્યુ છે, આની આપણે ગ્લાયસિસ્ટીનની આર વેલ્યુ યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો. આવા થોડાકની જ. હવે કેમિસ્ટ્રીની અંદર વિદ્યાર્થી મિત્રો મેં ગયા પિરિયડમાં એ કહ્યું હતું, ગયા વિડિયોમાં, કે જૈવાણુ વાળું ચેપ્ટર છે એની અંદર આ બધી જ માહિતી તમને મળશે. એટલે આપણે પ્રથમ ભલે 12મા ચેપ્ટર કેમિસ્ટ્રી ભણશો, 11માં
આપણને 20 એમિનો એસિડના નામ આવડવા જોઈએ, એની સંગ્રહ વિશેનો ખ્યાલ હોવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ એમિનો એસિડના પ્રકારને પાડ્યા કોના આધારે? R સમૂહને આધારે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો મુદ્દો લઈએ કે એમિનો એસિડ ના ધ્રુવતાને આધારે આપણે પ્રકાર પાડીએ તો એના મુખ્ય બે પ્રકાર પડે ધ્રુવતાને આધારે, અધ્રુવીય અને ધ્રુવીય. ધ્રુવીયના વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકાર પડે. એક ધન વીજભારિત, ઋણ વીજભારિત અને તટસ્થ. તો વિદ્યાર્થી મિત્રો, હવે વિચારો આપણે COOH, હું આ બાજુ કાર્બોક્સિલ સમૂહ બતાવું છું, આ બાજુ NH2 બતાવું છું, H અને R. વિદ્યાર્થી મિત્રો, આને અધ્રુવીય એમિનો એસિડ હું કહીશ. અધ્રુવીય એમિનો એસિડ કહીશ. સારું. ધ્રુવીય એમિનો એસિડ માટે ચલો, આ ધ્રુવીય એમિનો એસિડ બની ગયો, ઋણ વીજભારિત થઈ ગયો ધ્રુવીય એમિનો એસિડ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, ધન વીજભારિત એમિનો એસિડ બની ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ એસિડિક એમિનો એસિડમાં કાર્બોક્સિલ સમૂહ હોય ત્યાંથી હાઇડ્રોજન દૂર થાય એટલે એમાંથી ઋણ વીજભારિત એમિનો એસિડ બને. બેઝિક એમિનો એસિડમાં વિદ્યાર્થી મિત્રો આવો એમિનો સમૂહ સાથે હાઇડ્રોજન જોડાય એટલે ધન વીજભારિત એમિનો એસિડ બને. તો આમાંથી ધન વીજભારિત એમિનો એસિડ બને, આમાંથી ઋણ વીજભારિત એમિનો એસિડ બને. જ્યારે અધ્રુવીય એટલે બાકીના એમિનો એસિડ અધ્રુવીય થવાના. અને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આવું હોય, જુઓ, તો આને આપણે તટસ્થ એમિનો એસિડ તરીકે મૂકીએ. તટસ્થ પણ ધ્રુવીય ખરા. આવા તટસ્થ એમિનો એસિડ માટે જ્વિટર આયન સ્વરૂપ કહેવામાં આવે છે. અને જ્વિટરનો જર્મન ભાષામાં મતલબ થાય દ્વિ અથવા ઉભય. તો એ બંને આયન છે એટલે દ્વિ આયન, ધન ઋણ બંને. હવે આ રીતે વિદ્યાર્થી મિત્રો ધ્રુવતાને આધારે એમિનો એસિડના પ્રકાર લેહ નિંજર નામના વૈજ્ઞાનિકે પાડેલા. લેહ નિંજર નામના વૈજ્ઞાનિકે ધ્રુવતાને આધારે એમિનો એસિડના પ્રકાર પાડેલા. ત્યાર પછી બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એમિનો એસિડ ના પ્રકાર. એમ કહેવાય કે સંશ્લેષણને આધારે કે માનવીની અંદર નથી બની શકતા એવા એમિનો એસિડને હું આવશ્યક એમિનો એસિડ કહીશ. આપણા શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ નથી થતું એને આવશ્યક એમિનો એસિડ. અર્ધ આવશ્યક એમિનો એસિડ કે જે પુખ્તોમાં બની શકે છે, પુખ્ત વ્યક્તિમાં, પણ બાળકોમાં બની નથી શકતા એવા એમિનો એસિડને અર્ધ આવશ્યક. અને સી અનાવશ્યક એમિનો એસિડ. અનાવશ્યક એટલે આપણા શરીરમાં બની શકે છે, એટલે આપણા આહારમાં એ હોવા જરૂરી નથી, એટલા માટે અનાવશ્યક. આપણા શરીરમાં બની નથી શકતા એટલે આપણા ખોરાકના પ્રોટીન્સમાં એ એમિનો એસિડ હોવા જોઈએ, આવશ્યક. અર્ધ આવશ્યક એમિનો એસિડ એટલે એવા કે જે બાળકોના પ્રોટીન્સમાં હોવા જોઈએ, કારણ કે બાળક નથી બનાવી શકતો, પુખ્ત બનાવી શકે. ઉદાહરણ તરીકે આની અંદર આર્જિનિન અને હિસ્ટિડિન
નામના બે એમિનો એસિડ એવા છે વિદ્યાર્થી મિત્રો કે નાના બાળકો બનાવી શકતા નથી, એટલા માટે અર્ધ આવશ્યક એમિનો એસિડ. આની અંદર ઘણા ઉદાહરણ છે. આ વિદ્યાર્થી મિત્રો 8 એમિનો એસિડ થયા. તો લા એટલે લાઇસિન નામનો એમિનો એસિડ વિદ્યાર્થી મિત્રો, લાઇસિન નામનો એમિનો એસિડ. લ્યુ એટલે લ્યુસિન નામનો એમિનો એસિડ વિદ્યાર્થી મિત્રો, લ્યુસિન નામનો એમિનો એસિડ. ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ. આ એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આ વિદ્યાર્થી મિત્રો છે જો આ ઉપરથી આર્જિનિન છે અને એલેનિન છે વિદ્યાર્થી મિત્રો, અહીં ગ્લાયસિન, એલેનિન અને આઇસોલ્યુસિન એટલે આઇસોલ્યુસિન નામનો એમિનો એસિડ. વે એટલે વેલાઇન નામનો એમિનો એસિડ. ટ્રી એટલે ટ્રિપ્ટોફેન નામનો એમિનો એસિડ. થ્રિયોનિન નામનો એમિનો એસિડ વિદ્યાર્થી મિત્રો, થ્રિયોનિન નામનો અને મિથિયોનિન નામનો એમિનો એસિડ. તો ચલો આવશ્યક એમિનો એસિડ થયા. ટૂંકમાં આવશ્યક એમિનો એસિડની સંખ્યા 8, અર્ધ આવશ્યક એમિનો એસિડની સંખ્યા 2 અને અનાવશ્યક એમિનો એસિડ બાકીના રહ્યા એ 10. આની અંદર આવી જાય બાકીના. તો એ આપણા શરીરની અંદર નિર્માણ. વનસ્પતિઓ તમામ એમિનો એસિડ બનાવી શકે, આ તો માનવીની અંદર નથી બની શકતા. એને આપણે આમાં બે ગ્રુપમાં વહેંચ્યા. ઓકે, અને બની શકે છે એને આપણે આવશ્યક એમિનો એસિડ ગણવા. હવે વિદ્યાર્થી મિત્રો આટલા એમિનો એસિડ વિશેની કમ્પ્લીટ જો સમજ હશે તો હવે એમિનો એસિડ માટે આપણે એક વિધાન બોલાય કે વિષમ પોલિમર છે. હવે એમિનો એસિડને આપણે જોડીશું અને વિષમ પોલિમર પ્રોટીન્સનું નિર્માણ. તો પ્રોટીનનું નિર્માણ અને પ્રોટીનના પ્રકાર, પ્રોટીનની અગત્યતા એ આવતા વિડીયોમાં, આવતા લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ભણીશું.